મુન્ના મેલડીમાંના દર્શન કરવા જતા હતા ને મારા ભાઈબંધે આવી રીતે કેમ કર્યું છે? હેલો ગાઈસ, કેમ છો બધાને? જય રામાધણી ને રાતના વાગ્યા હતા 12 ને આપણે જવાનું હતું પગપાળા મુન્ના દર્શન કરવા માટે મેલડીમાં. ઈવરોથી માં રાજુભાઈ આયા હતા ને અલ્પેશભાઈ આયા હતા હુરનાથ ને થઈ ગયા હેડતા ને પાદડી પહોંચ્યા ને અલ્પેશભાઈએ તો બૂટ કાઢીને સાઈડમાં મેળી દીધો ને ફોટો પાડી ગયા છે. ખાજીને ની અડવરે અહીંયા પડે છે પાછા કોઈ લઈ જાતું ના. પહોંચી ગયા શિવરીન ચા ને ગોઠિયા ઝાપટાયા. ગોઠિયા ખાઈને અલ્પેશભાઈને ઘેરણ આવી. થોડીક વાર પછી હેડતા થઈ ગયા ને આમાં સિંગના જબલા ખાલી દાડો ઉજેને પહોંચી ગયા જમણા પાદર ને મન ભાળીને તો કૂતરે ભડકતા હતા ને બોર્ડમાં લખેલું હતું લીલા પરોર ભદમણી રોમ પરો અને રોનેર અને ભાટ છે. આટલા હેડ્યા ને અલ્પેશભાઈને તો લબુ ડબુ થઈ ગઈ હતી. રાજુભાઈ ના અલ્પેશભાઈ ના મોજા ભાળીને જ બનતો હું આવતો હતું. લીલા પરો આવ્યું ને અલ્પેશભાઈ તો હેડવાનું બંધ કરીને લાવી બાઇક માં ચડી ગયા. આવ્યું લીલા પરાનું બોર્ડ ને પસાયું ભરદમણી પસાયું ઝાબડિયાનું ગોમ. ઝાબડિયાના આવા ગબ્બર ઠાકોર ને વિડીયો શેર કરતો ને ગબ્બર ઠાકોર ને કોમેન્ટ કરી નાખો. અમારા રાજુભાઈ તો થાચી રહ્યા હતા પરસવો થઈ ગયા હતા. પહોંચી ગયા મુન્ના થી કોઈ વિડીયો જોતો તો કોમેન્ટ કરી નાખજો. ને હવે તમને કાળુ ભગત ની મેલડી ના દર્શન કરાવી નાખો. કાળુ ભગત ની મેલડી આવો દર્શન કરી નાખશે તો કોમેન્ટ ની અંદર જય કાળુ ભગત ની મેલડી લખી નાખજો. ને આ બાજુ ઉભી હતી અરવિંદ ભુવા વાળી ઘોડી. દર્શન કરીને બહાર આવ્યા. અલ્પેશભાઈ તો 2 ઓગળિયું કરીને 50 રૂપિયા હાલતા હતા. ખબર નહીં ચમ હાલતા હતા. મારી જોગણ ઉકારણમાં હતો એકલો. પછી કોઈ હતું જ નહીં. કોઈ પોણીએ ભાવ નતો. હેડવાન અને સાધન ના મળે. ને મને આવતો તો અહો તમને બ્લોગ હારો લાગ્યો તો શેર કરજો ને કોમેન્ટ કરજો ને તમારા ભાઈને આઈડી ને ફોલો કરી નાખો.